મોરબીમાં ગેરકાયદેસર કતલખાના સામે સંગઠિત મુહિમ 52માંથી 52 કોર્પોરેટરોનું સમર્થન. મોરબી શહેરમાં ચાલી રહેલા ગેરકાયદેસર કતલખાનાઓ સામે હિન્દુ સંગઠનો દ્વારા હવે સંગઠિત મુહિમ હાથ ધરવામાં આવી છે. કતલખાનાઓ પર કડક કાર્યવાહી અને તેમને બંધ કરાવવાની માંગ સાથે મોરબી મહાનગરપાલિકાના તમામ 52 કોર્પોરેટરોની સહીઓ મેળવવામાં આવી છે. આ મુહિમને મોરબીના મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત તમામ 52 કોર્પોરેટરોએ એકસાથે સમર્થન આપ્યું છે. તમામ કોર્પોરેટરોએ ગેરકાયદેસર કતલખાનાઓ સામે કાર્યવાહી થાય અને આવા કતલખાના બંધ કરવામાં આવે તે માટે સહમતિ દર્શાવી છે. હિન્દુ સંગઠનો દ્વારા જણાવાયું છે કે શહેરમાં ગેરકાયદેસર રીતે ચાલતી પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય અને નિયમોનું પાલન સુનિશ્ચિત બને તે માટે આ મુહિમને વધુ વેગ આપવામાં આવશે. બીજી તરફ મહાનગરપાલિકા તંત્ર દ્વારા પણ નિયમ મુજબ કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. મનપા કમિશનર દ્વારા સમયાંતરે જાહેરનામા પ્રસિદ્ધ કરી કતલખાના બંધ રાખવા સહિતની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. 52માંથી 52 કોર્પોરેટરોનું એકસાથે સમર્થન મળતા ગેરકાયદેસર કતલખાનાઓ સામેની આ મુહિમને મોરબીમાં મોટો વેગ મળ્યો છે. હવે આવા કતલખાનાઓ સામે મનપા તંત્ર દ્વારા કાયદેસરની અને અસરકારક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે. બ્યુરો ચીફ મયુર બાબરિયા. કાર્યક્રમ આપી રહ્યા છો, કઈ પ્રકારનો તમે કાર્યક્રમ આપ્યો છે અને આ કાર્યક્રમ આપ્યા પછી પણ જો કોર્પોરેશન કાર્યવાહી ન કરે તો તમારી શું થાય છે? આજે છેલ્લા 2-3 દિવસ થયા જે સંગઠન દ્વારા વિષય ચલાવી લેવામાં આવ્યો હતો કે ભાઈ મોરબીમાં જે અનલીગલી જે ગેરવ્યાજી કતલખાના અને નોંધેલી લારીઓ જે જાહેર જગ્યા ઉપર ખડકાઈ ગઈ છે અને જે ગેરકાયદેસર ચાલે છે, જ્યાં કોઈ પરમિશન ગવર્મેન્ટ કે અધિકારી દ્વારા કે મોરબી મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી નથી, તેના અનુસંધાને અમે આજે જે 52 કોર્પોરેટરો છે આપણા જે મોરબીની જનતાએ જે પ્રતિનિધિ બનાવીને જેને સત્તા સોંપેલી છે તેની અમે સહી લેવા અને સહમતિ લેવા આવ્યા છીએ કે આમાં તમારું શું કહેવાનું થાય છે. તો એ બધાય સહી કરી દેવા તૈયાર છે. અત્યારે અંદાજે 50% ઉપર સહી થઈ ગઈ છે અને હજી બધા કોર્પોરેટરો આવી રહ્યા છે અને સહી કરી રહ્યા છે. અત્યારે જે બધા જ સહી કરી દેતા હોય તો માત્ર ને માત્ર મોરબી મહાનગરપાલિકાના કમિશનરશ્રીને શું તકલીફ છે કે આ મોરબીની જનતાનો અવાજ નથી સાંભળતા અને જે મોરબીની જનતા માંગે છે અને અનલીગલી છે, જે ગેરકાયદેસર જે સરકારના ચોપડે ક્યાંય નથી એને હટાવવામાં એને શું તકલીફ છે એ અમે મોરબી હિન્દુ સંગઠન અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા પણ એ સવાલ પૂછી છે. આગામી સમયમાં ન થાય તો શું તૈયારી? આગામી સમયમાં નહીં થાય તો આવતીકાલે અમારે જન્માષ્ટમીની બેઠક છે. બેઠકમાં અમે બધા જ સંગઠનો અને બધા જ હિન્દુ સમાજના અગ્રણીઓ અને વેપારી એસોસિએશનને બોલાવ્યા છે. એ બધાની સહમતિ લઈને આગળની રણનીતિ તૈયાર કરીને મોરબી મહાનગરપાલિકાનો વિરોધ પ્રદર્શનથી લઈને મોરબી નહેરુ ગેટ ચોક પર પુતળા દહનના કાર્યક્રમ પણ કરવાના છે. ઓકે. કમલેશભાઈ બોરીચા, વીએચપી અધ્યક્ષ મોરબી શહેર. બરાબર.